તળાજ પંથકમાં માલઢોર માટે પાણી અને ઘાસચારાની અછત જોવા મળી છે। શિહોર તાલુકાના ગ્રામ્ય પંથકના પશુપાલકો માટે જુવાર અને કડબના ભાવ વધતા પશુઓનો નિભાવ કરવો ખૂબ જ અઘરો બન્યો છે। દૂધ ઉત્પાદનને પણ માવઠી અસર જોવા મળી છે। ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિકાસ પામતા તળાજ પંથકમાં આ વર્ષે અનિયમિત વરસાદ અને વિષમ પ્રકારના વાતાવરણને કારણે શિયાળાના સમયથી જ પાણીની તંગી વર્તાઈ રહી હતી અને ઉનાળાની શરૂઆત થતાં જ કમોસમી માવઠાની અસરથી અન્ય પાકની સાથે ઘાસચારાના ઉત્પાદનમાં પણ નુકસાનીને કારણે ખૂબ જ ઘટાડો નોંધાયો છે, જેની અસરથી કાળઝાળ ઉનાળા પ્રારંભથી જ દરેક પ્રકારના પશુચારાની ભારે તંગી વર્તવાને કારણે ઘાસચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે। ઉનાળામાં પ્રારંભથી જ લીલો ચારો જે અગાઉ 40 થી 50 રૂપિયા મણ હતો, તેના ભાવ અત્યારે હાલમાં 70 થી 90 રૂપિયા બોલાય છે। તેમજ દુધાળા માલઢોર માટે અનિવાર્ય અને ગુણકાર એવી સૂકી કડબના ભાવ જે અગાઉ 125 થી 150 રૂપિયા મણ હતો, તેના ભાવ પણ મણે 225 થી 275 પહોંચી ગયા છે।